અમદાવાદમાં રાષ્ટ્રીય પરિષદમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાતો અને ગ્રાસરૂટ્સ આગેવાનો એક મંચ પર આવ્યા. ભારતના જળ ભવિષ્ય અંગે જાગૃતિ વધારવા સાથે યુનિવર્સિટી સ્તરે જલ વ્યવસ્થાપન માટે અલગ શૈક્ષણિક વિશ્વવિદ્યાલયની આવશ્યકતા પર ભાર. ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોટરપીસ, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન અને આઈ હબના સહયોગથી અમદાવાદના કેસીજી ઓડિટોરિયમમાં ભારત ડિસ્કોર્સ ઓન વોટર 2047નું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદમાં નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, ગ્રાસરૂટ્સ સ્તરે કાર્યરત આગેવાનો અને યુવા ઇનોવેટર્સ એકત્રિત થયા હતા. ભારતના જળ પડકારો, ભૂગર્ભ જળ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, નદી પુનર્જીવન, શહેરી જળ સુરક્ષા, નવીનતા અને જળ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતના જળ પડકારોનો ઉકેલ માત્ર સરકારના પ્રયાસોથી નહીં, પરંતુ દરેક ગામ, દરેક સમુદાય અને દરેક નાગરિકની ભાગીદારીથી શક્ય બનશે. જ્યારે લોકો પોતાના સ્થાનિક જળ સ્ત્રોતોની જવાબદારી સ્વીકારે, પરંપરાગત જળ વ્યવસ્થાઓનું સંરક્ષણ કરે અને સામૂહિક રીતે કાર્ય કરે, ત્યારે જ જળ સંરક્ષણ એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જન આંદોલન બની શકે. આપણી પરંપરાગત જ્ઞાન પરંપરામાં પાણીના સન્માન અને સંરક્ષણની સમજ પહેલેથી જ છે. હવે આ સામૂહિક ભાવનાને ફરીથી આપણા રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્તે, હું ડોક્ટર મયુર જોશી, મેનેજિંગ ટ્રસ્ટી ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ. આ 2 દિવસીય કાર્યક્રમ ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર @2047નું આયોજન પ્રાણી અને પ્રકૃતિ ઉપર કામ કરતા સૌ મિત્રોને એક સાથે લઈ આવવા માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કેમ કહે છે એમ કે આપણે આવનાર પેઢીને કેવું ભારત આપવું છે, એટલે અમારે આવનાર પેઢી અને પ્રાણી અને પ્રકૃતિથી સમૃદ્ધ ભારત આપવાની વિચાર સાથે અમે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પદ્મભૂષણ અનિલ પ્રકાશ જોશીજી, પદ્મશ્રી શેઠપાલસિંહજી, પદ્મશ્રી ઉમાશંકર પાંડેજી, પદ્મશ્રી ચૈત્રામ પવારજી અને પદ્મશ્રી ભારત ભૂષણ ત્યાગીજીની સાથે ગ્રીન મેન ઓફ ઇન્ડિયા શ્રી વિજયપાલ બઘેલજી આવ્યા છે. જેમાં અમે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આના પછી આઈઆઈટી બનારસ, ઉત્તર પ્રદેશ, આઈઆઈટીમાંથી રાજસ્થાન, છત્તીસગઢ, ઉડીસા, તામિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાં અમે કામ કરીને વિદ્યાર્થીઓમાં ઘરનું વોટર બજેટિંગ, સોસાયટીનું વોટર બજેટિંગ અને ગામનું વોટર બજેટિંગ દ્વારા જલ સંરક્ષણ અને પ્રકૃતિ સંવર્ધનનું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ.